આજે આપણે બનાવશું છાલવાળા બટેટાનું શાક. છાલવાળા બટેટા આખા લેવાના છે ને એને 5 મિનિટ સુધી એને પાણીમાં પલાળીને રાખવાના છે. ત્યાર પછી આપણે સમારી લેવાના છે આવી રીતે. છાલ હોતા જ પાણી લીધું છે, ટમેટાની પ્યુરી કરી લીધી છે, સિંગ તેલ લીધું છે, મીઠું, હિંગ, હળદર, રાઈ લીધી છે, આખું જીરું, જીરું પાવડર, લસણવાળી ચટણી લીધી છે, મીઠો લીમડો, કોથમરી, લવિંગ, બાજીયા અને તમાલપત્ર લીધું છે. છાલવાળા બટેટાનું શાક આપણે કુકરમાં વઘારશું અને પહેલા આપણે નાખવાનું છે તેલ. ગરમ થઈ ગયું છે તો લવિંગ, બાજીયા અને તમાલપત્ર નાખશું, રાઈ નાખશું, જીરું નાખશું અને ફૂટવા દેશું બધું. આપણે હિંગ નાખશું, હળદર નાખશું, મીઠો લીમડો નાખશું, ટમેટાની પ્યુરી નાખી દઈશું. હવે આપણે બટેટા નાખશું એમાં. અને આપણે ચમચાથી સરખું મિક્સ કરી લેવાનું છે મસાલો. હવે આપણે નાખશું લસણવાળી ચટણી, જીરું પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે આપણે નાખશું અને સરખું મિક્સ કરી લેવાનું છે. અને આપણે જીરું જાજુ નાખીએ તોય પણ સારું એમ, કેમ કે ઘાટું આપણું શાક થાય ને સરસ સ્વાદમાં થાય છે. હવે આપણે શાકમાં પાણી નાખશું. આપણે રસો જેટલો કરવો હોય એટલું આપણે છે ને પાણી નાખવાનું છે. હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દેવાનું છે અને 2 વિસલ થાય ત્યાં સુધીને આપણે બટેટાનું શાક ચડવા દેવાનું છે. કુકરની 2 વિસલ થઈ ગઈ છે અને બટેટાનું શાક પણ તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આપણે ડીશમાં છાલવાળું બટેટાનું શાક કાઢી લેશું. ઉપરથી આપણે કોથમરી નાખશું. છાલવાળા બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે. તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તમે સબસ્ક્રાઈબ કરી દેશો તો બાજુમાં બેલ આઇકોન આવશે એટલે તેમાં દબાવી દેજો, એટલે તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે.